નમસ્કાર, નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. સમાચારની શરૂઆત કરીએ. સૌથી પહેલા જોઈએ હેડલાઇન્સ. 350 કરોડના હેરોઇન સાથે 9 ખલાસીઓની વેરાવળથી ધરપકડ. એસઓજી એનડીપીએસના સંયુક્ત ઓપરેશને મિશન પાર પાડ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24-25 ફેબ્રુઆરીએ ગુજરાતના પ્રવાસે જામનગરમાં કરશે રાત્રિ રોકાણ. સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે. ખાનગી તબીબો લડી લેવાના મૂડમાં. 26થી 29 ફેબ્રુઆરી સુધી પીએમજેવાયમાં સારવાર બંધ. પીએમજેવાયના બાકી નાણાં મુદ્દે સરકારની બેઠક નિષ્ફળ. સમાચારની શરૂઆત કરીએ. સૌથી પહેલાં વાત કરીએ તો સૌરાષ્ટ્રનો સૌથી મોટો જે બુટલેગર આરોપી ધીરેન કારિયા કે જે ઝડપાયો છે. અમરેલી એલસીબીએ તેને ઝડપી પાડ્યો છે. જૂનાગઢ શહેરનો રહેવાસી ધીરેન કારિયા કે જે ગુજરાતના 11 જિલ્લામાં વોન્ટેડ હતો અને જેમાં અમરેલી, પોરબંદર, જૂનાગઢ, મોરબી, જામનગર, રાજકોટ સહિત અનેક જિલ્લામાં પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો હતો. ત્યારે દારૂના ધંધામાં સપ્લાયમાં એક મોટું નેટવર્ક પણ ધરાવતો હતો. આ સિવાય 11 જિલ્લામાં 18 જેટલા ગુનામાં મોસ્ટ વોન્ટેડ આરોપી ધીરેન કારિયા કે જેને પોલીસે ઝડપી પાડ્યો છે. અમરેલી જિલ્લા એલસીબીને ગુજરાત રાજ્યના એક કુખ્યાત બુટલેગર ધીરેન અમૃતલાલ કારિયાને પકડવામાં સફળતા મળી છે. આ જે બુટલેગર છે એ 11 જિલ્લાઓના 18 જેટલા ગુનાઓમાં વોન્ટેડ છે. અમરેલીમાં 1 ગુનામાં વોન્ટેડ છે, ભાવનગરમાં 1 ગુનામાં, જૂનાગઢ અને દ્વારકામાં 4 ગુનાઓમાં આ આરોપી વોન્ટેડ છે. જામનગર, મોરબી, ગાંધીનગર, કચ્છ ઈસ્ટ, પોરબંદર અને નર્મદામાં 1 પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ છે અને રાજકોટના 2 પ્રોહિબિશનના ગુનામાં આ આરોપી વોન્ટેડ છે. મધ્યપ્રદેશમાં ઉજ્જૈન પાસેથી આ વ્યક્તિને એના ડ્રાઈવર સાથે એલસીબી ટીમે પકડ્યા છે. એ વ્યક્તિના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો 2010માં પ્રથમ વખત જૂનાગઢમાં ધીરેન કારિયા વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ વ્યક્તિ વિરુદ્ધમાં કુલ 59 જેટલા ગુનાઓ દાખલ થયા છે. આ 59 જેટલા ગુનાઓમાં 55 પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનાઓ દાખલ થયા છે, એક 307 હેઠળ, એક મારામારીના ગુના છે અને એક દિલ્હીમાં નકલી પાસપોર્ટ બનાવવામાં એ વ્યક્તિ વિરુદ્ધમાં ફોર્જરીની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ જે આરોપી છે એને પકડવામાં એલસીબી ટીમના અમારા પીઆઈ એએમ પટેલ, એએસઆઈ મહેશ સરવૈયા, હેડ કોન્સ્ટેબલ અજયભાઈ સોલંકી, તુષારભાઈ પાંચાળી, ઉદયભાઈ મીણિયા, કેતનભાઈ ગરણિયા, હરેશભાઈ કુમારદાસ આ ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ભુજ સાબરમતી ઇન્ટરસિટી ટ્રેન બંધ થતાં કચ્છને ક્યાંક ને ક્યાંક અન્યાય થયો છે. ઘણી રજૂઆતો બાદ આ ભુજ અને અમદાવાદની ટ્રેન શરૂ કરવામાં આવી હતી. ત્યારે આ ટ્રેન બંધ થતાં કચ્છને અન્યાય થયો છે અને આ ટ્રેન બંધ થવાથી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો પુનઃ ભુજ સાબરમતી ઇન્ટરસિટી ટ્રેન ચાલુ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે. ભુજથી અમદાવાદની ઇન્ટરસિટી ટ્રેન એ અચાનક બંધ થઈ જવી એ હું તો કહું છું એક દુઃખદ છે અને કચ્છ માટે અન્યાય છે. ચેમ્બર દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે આ ઇન્ટરસિટી ચાલુ કરવામાં આવી હતી અને જ્યારે ચાલુ થઈ ત્યારે પણ સમય યોગ્ય ન હતો. કોઈ પણ ઓર્ગેનાઇઝર જ્યારે કાંઈ પણ કરતું હોય ત્યારે એને એ ખ્યાલ હોવી જોઈએ કે સમય કયો રાખવાનો, સર્વે કરવું જોઈએ. તો
તો કચ્છ માટે એક તો એ સમય હતું, એ રાત્રે આ ટ્રેન ભુજથી ઉપડે અને ત્યાંથી પણ પાછું રાત્રે આ ટ્રેન પાછી અહીંયા આવે, તો એ સમય અનુકૂળ હતો. આ ટ્રેન ચાલુ કરવાનું અને રજૂઆત કરવાનું મુખ્ય કારણ અમારું એ હતું કે કચ્છથી અનેક લોકો આજે અમદાવાદ એ આપણું મેડિકલ ક્ષેત્રે હબ છે ગુજરાતનું, તો કચ્છના અનેક પેશન્ટો અમદાવાદ જતા હોય છે. આજે શૈક્ષણિક ક્ષેત્રે પણ ઉચ્ચ શિક્ષણ માટે કચ્છના વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં ઉચ્ચ શિક્ષણ માટે અમદાવાદ જતા હોય છે અને આવતા હોય છે, પ્રસંગોપાત આવજાવ કરતા હોય છે. અને એ જ રીતે વેપાર ક્ષેત્રે પણ ઉદ્યોગ ક્ષેત્રે પણ અમદાવાદ એ હબ છે. ટ્રેન બંધ થવાનું કારણ ટેકનિકલ છે, કોઈ બીજો ઇસ્યુ નથી. જે બંધ થયેલ છે, જે મેજર કામ ચાલુ હોય એ વિસ્તારમાં, સાબરમતી વિસ્તારમાં કાલુપુર સ્ટેશને બધું કામ ટેકનિકલ કામ ચાલુ છે, એ હિસાબે અત્યારે સસ્પેન્ડ કરેલ છે, બાકી બંધ કરેલ નથી. આજે પણ એક રેક એનો સાબરમતીનો રેક ભુજમાં જ પડેલ છે ને બીજો સાબરમતીમાં પડેલ છે રેક. જે કામ પૂરું થઈ જતાં 15 થી 20 દિવસ લાગશે. જે મારી ડીઆરએમ ઓફિસ અમદાવાદથી મારી વાત થયેલ છે એ હિસાબે બંધ થયેલ નથી. જે હકીકત છે એનામાં ગેરસમજ ફેલાવી નહીં ને આપણી માંગણીઓ ચાલુ રાખશું એવી આપણે આશા છે. ભુજને સારામાં સારું રેલવેનું માળખું મળે એના માટે અમે પ્રયત્નો કરશું. બાકી ગાડીઓ બંધ થાય કે ચાલુ થાય એ બધે ટેકનિકલ કારણોસર થતી હોય એમાં આપણે કાંઈ કરી શકીએ નહીં. અગર વાત કરીએ તો નવી સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત નવો વિવાદ સામે આવ્યો છે. વાત છે સુરતની, જ્યાં સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગના ચોથા માળે વોર્ડમાં પંખો કે જે તૂટી પડ્યો હતો, જે 4 વોર્ડમાં બનેલી ઘટનામાં દર્દીના સંબંધીના માથે ઈજા પહોંચી છે. પુત્ર જિગ્નેશના સાર સંભાળ માટે માતા કે જે વોર્ડમાં હાજર હતા અને તે દરમિયાન પંખો માથા પર પડતા તેઓ ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. જોકે તે બાદ તંત્ર દ્વારા ઇલેક્ટ્રિક વિભાગને પંખાની તપાસ માટેના આદેશ પણ આપી દીધા છે. હું ચલથાણમાં રહું છું, નવા હળપતિવાસીમાં. હું મારા છોકરાને સિવિલમાં દાખલ કરેલો છે, 3 મહિનાથી અહીંયા જ છું. હોસ્પિટલમાં મારા છોકરા સાથે ઓક્સિજન લાગી ગયું છે. તો હું બપોરે ખાઈને બાજુનો ખાટલો ખાલી હતો એના પર જરાક આરામ કરવા બેઠી હતી તો મને ઊંઘ આવી ગઈ, સૂઈ ગઈ. તો 3 વાગ્યાનો સમય થયો એટલે મારા માથા પર પંખો પડ્યો ને મને ઘણી ઈજા થઈ, મને વાગ્યું, મને લોહી નીકળી ગયું. પાલનપુરના લક્ષ્મીપુરા ગામની રેલવે ફાટક બંધ કરી દેવામાં આવી છે, જેને લઈને લક્ષ્મીપુરાના ગ્રામજનોએ રેલવે ફાટક પર બ્રિજ બનાવવાની માંગ કરી છે અને તેની સાથે વિશાળ રેલી યોજવાનું એલાન પણ કર્યું હતું. જેમાં માંગણી નહીં સંતોષાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી હતી અને હરકતમાં આવેલા તંત્ર દ્વારા બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવાની ખાતરી આપવામાં આવી છે, ત્યારે રેલી હાલ મોકૂફ રખાઈ હતી. તો આ દરમિયાન લક્ષ્મીપુરા ગામના આગેવાનોએ જિલ્લા કલેક્ટરની સાથે મુલાકાત પણ કરી હતી અને જેમાં લોકોને અવરજવર માટે પડતી મુશ્કેલીઓ અંગે તેમણે રજૂઆત પણ કરી હતી. આજે લક્ષ્મીપુરા બ્રિજનું જે વિષય ચાલે છે એના માટે ગામમાંથી લોકો મળવા આવ્યા હતા. જમીન સંપાદનની પ્રોસેસ એની પ્રગતિમાં છે જ, પણ આજે જે ચર્ચા થઈ છે એ પ્રમાણે બ્રિજની કામગીરી ઝડપથી કઈ રીતે થઈ શકે એના માટે ટૂંક સમયમાં સ્થાનિક તંત્ર સાથે રહી આયોજન કરી જે ગામના પ્રશ્ન છે એનો ઉકેલ લાવવા માટે અમે આગળ વાત કરીએ તો પાટણના રાધનપુરમાં ચૂંટણી બહિષ્કારના બોર્ડ સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યા છે. તેમને ઘણા સમયથી તેમને સુવિધાઓ નથી મળી રહી અને તેને જ કારણે તેમને આ બોર્ડ લગાવ્યા છે. શહેરના વોર્ડ નંબર 7માં ચૂંટણી બહિષ્કારના સ્થાનિકો દ્વારા બોર્ડ લગાવવામાં આવ્યા અને તંત્રની કામગીરી સામે પોતાની નારાજગી દર્શાવી હતી. શહેરના વોર્ડ નંબર 7માં આવતા રામનગરના રહીશો દ્વારા આ પ્રકારના બોર્ડ લગાવીને ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને રામનગર વિસ્તારમાં વિકાસ નથી થતો તે પ્રકારનો રોષ ઠાલવવામાં આવ્યો હતો અને ચૂંટણી બહિષ્કાર કરવાનો સ્થાનિકોએ નિર્ણય કર્યો છે. ત્યારે
સ્થાનિકોની એક જ માંગ છે કે તેમના જે અગવડતાઓ પડી રહી છે, જે સુવિધાઓ નથી મળી રહી, તે વહેલામાં વહેલી તકે પૂરી કરવામાં આવે. અહીંયા રોડ, રસ્તા, સફાઈ અને વીજળીની સમસ્યા છે અને જેને લઈને સ્થાનિકો પરેશાન છે. જોકે સમસ્યાઓનો ઉકેલ ન આવતો હોવાથી રહીશો દ્વારા ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને વિરોધ પણ નોંધાવી રહ્યા છે. રામનગર 1 અને 2 7 નંબર વોર્ડ કે જ્યાં ચૂંટણીના બહિષ્કારના બોર્ડો લાગ્યા છે, તો મને ખબર પડતા મેં ત્યાંની મુલાકાત લીધી અને લોકોને પૂછ્યું કે તમે આ બેનરો કેમ લગાવ્યા છે. તો એ લોકોએ અમને જણાવ્યું કે અમે પાયાની સુવિધાઓથી વંચિત છીએ, એટલે કોઈ પણ અહીંયા ચાહે ભાજપ હોય કે કોંગ્રેસ આવશે, અમે કોઈને પણ વોટ આપવાના નથી. અમારી પાયાની સુવિધાઓની જે માગણી છે એ માગણીઓ નહીં સંતોષાય તો અમે કોઈ ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છીએ. અને મેં એમને સમજાવ્યા, પણ એ લોકોએ કીધું કે અમારા સત્વરે કામ થાય. અને ચાલુ સત્તાને મારા 2 હાથ જોડીને વિનંતી છે કે સત્વરે આ વિસ્તારની મુલાકાત લે અને એમને જે પાયાની સુવિધાઓથી વંચિત છે એ લોકોને એમને સુવિધાનો પૂરી પાડે, તો આવનારી લોકસભામાં આ લોકોનો આપણને સપોર્ટ મળી રહે, ન કે સંપૂર્ણપણે એમનો ચૂંટણીનો બહિષ્કાર છે. કેવા એમની સુવિધાઓ નથી મળી, કેવી માગણીઓ છે? એમની સુવિધા મેન તો લાઇટ નથી મળતી એમને પૂરતા પ્રમાણમાં, સાફ સફાઈ નથી થતી, ગટરની સુવિધા નથી, કે જ્યાં અંદર લોકોને મકાન પાસો થયા છે તો આ લોકો જાતે મકાન બનાવે છે, અમને મકાન પણ પાસ થયા નથી. અને નગરપાલિકાના કોઈ પણ અહીંયા ભાજપની રોડની તો સમસ્યા એમને છે જાદુ અનાદિથી, અને 15 વર્ષથી આ લોકો વસવાટ કરે છે અને ગરીબ અને એકદમ મધ્યમ વર્ગ છે. અને હું એક સામાજિક કાર્યકર અને સામાજિક સેવા તરીકે આવી છું અહીંયા એમની મુલાકાતે, અને મેં એમને કીધું પણ કે ના બેન, અમારી માગણીઓ સંતોષાશે ત્યારે જ અમે અમને સપોર્ટ કરીશું. અમારે આમાં સાહેબ સુવિધા મળતી નથી, રોડ છે, ગટર છે, લાઇટ છે, આ બધા સમસ્યા બહુ છે આમાં. આ 2 સુધારીઓમાં સાહેબ એના હિસાબે અમે આ કલર માર્યું છે, અને ભાજપ કે કોંગ્રેસ અમને આ સુવિધા કરી આલશે, અમે એના ભેગા. તો એક સમયે બૃહદ ખેડા જિલ્લો ગણાતો હતો અને જેમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ અને કર્મભૂમિ એક જ જિલ્લામાં આવતી હતી. ત્યારે ખેડા જિલ્લામાંથી આણંદ જિલ્લો છૂટો પડ્યા બાદ સરદારની કર્મભૂમિ કરમસદ અને આણંદ જિલ્લામાં સમાવિષ્ટ થયો. ત્યારે બીજી તરફ જન્મભૂમિ નડિયાદની વાત કરીએ તો ખેડા જિલ્લામાં તેનો સમાવેશ થયો. તાજેતરમાં આણંદને મહાનગરપાલિકા બનાવવાની મંજૂરી મળતા કાયાપલટની કામગીરી કે જે તેજ થઈ ગઈ છે. આ વચ્ચે સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ કરમસદને રાષ્ટ્રીય દરજ્જાની વિચારણા હેઠળ છે, ત્યારે નડિયાદની તેમની જન્મભૂમિને પણ આ દરજ્જામાં સમાવેશ થાય અથવા તો રાષ્ટ્રીય દરજ્જો મળે તેવી માંગ ઉઠવા પામી છે. માગણીમાં એવું છે કે સરદાર સાહેબની જે જન્મભૂમિ નડિયાદ છે એ આપણે બધા જાણીએ છીએ. હવે નડિયાદ એ ખૂબ જ જૂનું અને ખૂબ મોટું શહેર છે, જાણીતું પણ છે, અંગ્રેજોના વખતથી પણ નડિયાદ જાણીતું છે. હવે સરદાર સાહેબનો જન્મ અહીં એવી રીતે થયેલો કે અગાઉ મોસાળમાં જન્મ થતો, એટલે સરદાર સાહેબનું જે મોસાળ નડિયાદ એટલે એમનો જન્મ અહીં દેસાઈ વગામાં થયેલો. અને એ જન્મ જે સ્થળ થયું ત્યાં પણ એમની બધી વસ્તુઓ સાચવી રાખી છે. દાખલા તરીકે જે ઘોડિયામાં ઉછરેલા ઘોડિયું અને અન્ય જરૂરી વસ્તુઓ પણ અહીંયા સચવાયેલ છે. વળી નડિયાદમાં જે સ્કૂલમાં ભણેલા એ સ્કૂલનું એમનું લિવિંગ સર્ટિફિકેટ, એ જે બેન્ચે બેસતા હતા એ અને એમના નામે આધારે સ્કૂલ પણ ચાલી રહી છે. હવે તાજેતરમાં સરકારશ્રીએ પોરબંદરની લાઇન પર કરમસદને પણ રાષ્ટ્રીય દરજ્જો આપવાનું વિચાર્યું છે. બહુ સારી વાત છે અને હું એને અનુમોદન આપું છું કે બહુ સરસ વાત છે. પરંતુ સાથે સાથે જેવી રીતે પોરબંદરના ગાંધીજીના માટે થઈને રાષ્ટ્રીય દરજ્જો આપ્યો, કરમસદને પણ વિચારે છે, પણ સાથે સાથે નડિયાદ કે સરદાર સાહેબની જન્મભૂમિ છે અને આગળ પડતું શહેર છે, તો એને પણ રાષ્ટ્રીય દરજ્જો આપે એવી અમારી ખૂબ માગણી છે. બીજું કે અગાઉ પણ નડિયાદને નાના મોટા અન્યાયો થયેલા છે. હવે સરકારના ધ્યાન પર આવતું હોય કે ના આવતું હોય, અગાઉ પણ RMS ઓફિસ કે જે નડિયાદ ખાતે વર્ષોથી અંગ્રેજોના વખતની હતી અને એ આણંદમાં ખસેડી અને અમારે ખૂબ મોટું આંદોલન કરવું પડ્યું
અને એ પરત આવતા નડિયાદવાસીઓમાં આનંદ થયેલો. અને હમણાં પણ જે 8 નગરપાલિકાઓ જાહેર કરી, મહાનગરપાલિકાઓ, તો મહાનગરપાલિકામાં પણ નડિયાદની અમારી માગણી છે. હું નરેન્દ્રભાઈ નકુમ, મેં 2005માં નાગરિક સમિતિ સ્થાપેલી છે અને મેં અવારનવાર આ માગણીઓ જે રજૂ કરેલી એમાં મહાનગરપાલિકા બનાવવી છે એવી અમારી સખત માગણી હોવા છતાં નડિયાદને આ બહુ મોટો અન્યાય થયો છે એવું હું માનું છું. તો અમારી સરકારશ્રીએ જે કંઈ સારા કામો કર્યા છે એની હું સરાહના કરું છું. ઘણા બધા કામો થયા છે, નડિયાદમાં પણ ડેવલપમેન્ટ થયું છે, પણ જે નથી થયું એ માગવાની અમારી ફરજ છે. એટલે આ સંજોગોમાં હું સ્પષ્ટપણે માનું છું કે નડિયાદને રાષ્ટ્રીય દરજ્જો આપવો જોઈએ અને સરદાર સાહેબને જે અહીંયા જન્મસ્થળ છે એને પૂરતો ન્યાય આપવો જોઈએ. અસ્તુ. તો સુરત શહેર અંગદાન કરવામાં હંમેશાથી અગ્રેસર રહ્યું છે, ત્યારે વધુ એક અંગદાનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વધુ એક અંગદાન થતાં અન્ય લોકોને પણ જીવનદાન મળ્યું છે. કીમ ખાતે રહેતા શાહ પરિવારના ફતેલાલ શાહનું મૃત્યુ થયું હતું. જોકે મોત પહેલાં તેમના પરિવાર અને પુત્રને અગાઉથી પણ જાણ કરી હતી કે મારા દેહનું દાન કરજો, ત્યારે તેમનું મૃત્યુ થતાં મૃતકનું દેહદાન સિવિલ હોસ્પિટલમાં કરાયું હતું. અને મહત્વની વાત એ છે કે આ કાર્યથી અન્ય લોકોને પણ નવું જીવનદાન મળશે. શ્રી ફતેલાલ શાહ, નિવાસી રાજસ્થાન, ભીમના છે અને હાલમાં સુરતમાં એમનો નિવાસ છે. એમનું અવસાન સવારે 3 વાગે થયું અને એમની ઈચ્છા હતી કે ભાઈ આપણે જ્યારે બી મારું મૃત્યુ થાય ત્યારે મેં પુત્રને કીધું હતું કે ભાઈ મારું દેહદાન કરવાનું જ છે અને એને પછી કોઈ બી તમારે લૌકિક પ્રવૃત્તિ કોઈ કાર્ય કરવાનું નથી તમારે. અને એમણે ફોર્મ બી ભરી દીધું હતું. એ ફોર્મ બી અમે આજે પ્રૂફ અહીંયા મેડિકલ કોલેજમાં આપ્યું છે. પછી એની જાણકારી માટે અમે લોકો અહીં સવારે સિવિલમાં ફોન કર્યો હતો કે હા અમે લોકો અહીંયા સ્વીકારીશું. તો અમે લોકો સવારે એમની ગાડી દ્વારા અહીંયા આવ્યા અને એમને અહીંયા અમારે અંગદાન જે દેહદાન છે એ સ્વીકાર કરી લીધું છે એ લોકોએ. આ દ્વારા અમે સમાજને મેસેજ કરવા માંગીએ છીએ કે આ વસ્તુ જો આપણે દરેક સમાજમાં અગર ફેલાય અને લોકો આના જાગૃત આવે તો અહીંના જે સ્ટુડન્ટ જે આ વસ્તુ મેડિકલની જે રિસર્ચ કરે છે તો તેમને થોડો વધુ લાભ મળે અને આપણું કાર્ય સરળ થાય. રાજસ્થાનના ઉદયપુર નજીક ભીમ ગામના વતની ફતેસિંહ લાલનું કુદરતી મૃત્યુ થવાને કારણે તેના પરિવારજનોએ દેહદાનનો સંકલ્પ કર્યો. આમ ફતેસિંહ લાલે રાજસ્થાનમાં પણ દેહદાનનું ફોર્મ ભર્યું હતું, પરંતુ ત્યાં બોડી લઈ શકાય નહીં કેમ કે સમય ઘણો વીતી જાય. મેડિકલ કોલેજના એનાટોમી વિભાગમાં ડૉક્ટર પાટીલના નેતૃત્વમાં તેમના પરિવારજનોએ આજે દેહદાન કર્યું. સુરત અને ગુજરાત એ દેહદાન અને અંગદાનની પ્રવૃત્તિમાં ખૂબ અગ્રેસર છે, ત્યારે આદરણીય દિલીપભાઈ દેશમુખ દાદાના નેતૃત્વમાં અંગદાનની જે પ્રક્રિયા ચાલી રહી છે એ કાબિલે દાદ છે. અનેક લોકોના જીવ બચ્યા છે. આણંદની સમરસ હોસ્ટેલ અવારનવાર વિવાદમાં સપડાતી હોય છે, ત્યારે વધુ એક વિવાદ સમરસ હોસ્ટેલથી સામે આવ્યો છે. હોસ્ટેલના સંચાલકોની સામે ગેરવર્તણૂક, ભોજનમાં ખામી સહિતના વિવિધ આક્ષેપની સાથે વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો હતો. અનેક ફરિયાદો, આવેદનપત્ર આપવા છતાંય કોઈ નિકાલ નથી આવ્યો અને વિદ્યાર્થીનીઓએ એબીવીપીની મદદ પણ લીધી હતી. એબીવીપી દ્વારા હોસ્ટેલ બહાર નારા લગાવવામાં આવ્યા અને પોલીસ દોડતી થઈ હતી. જોકે સમગ્ર મામલાની જાણ થતાં નાયબ નિયામક HR પરમાર સમરસ હોસ્ટેલ ખાતે પહોંચી ગયા હતા અને વિદ્યાર્થીનીઓએ નાયબ નિયામકની ઝાટકણી કાઢી હતી, જે બાદ અધિકારી દ્વારા જવાબદારો સામે પગલાં ભરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા 1 ફેબ્રુઆરીના રોજ વિદ્યાર્થી પરિષદ દ્વારા અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેની અંદર અમારી માંગો હતી કે અહીંયા CCTV કેમેરા નખાવવામાં આવે, સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવે, ભોજનની વ્યવસ્થાની થોડોક અગવડતા હતી. એ સિવાય બહેનોના ચરિત્ર ઉપર પણ સવાલ ઉઠાવવામાં આવે છે. ડૉક્ટરની વ્યવસ્થા બાબતે પ્રોબ્લેમ હતા, આર્થિક અહીંયા સ્વચ્છતા બાબતે પણ પ્રોબ્લેમ રહેતા હોય છે. તો આ બાબતને લઈને અહીંયા અમે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. એ છતાંય હજુ સુધી સોલ્વ નહોતું થયું, ત્યારે આજે વિદ્યાર્થી પરિષદને આંદોલન કરવું પડ્યું.
ગીર સોમનાથના વેરાવળ બંદર પરથી નશીલો પદાર્થ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. યુવાધનને બરબાદ કરનાર નશીલો પદાર્થ મોટા પાયે દરિયાઈ માર્ગથી ગુજરાતમાં ઘુસાડાતો હોવાની બાતમીના આધારે ગીર સોમનાથ એલસીબી અને એસઓજી પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં 13 કરોડનો નશીલો પદાર્થ કે જે ઝડપાયો હતો, જેને લઈને મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. જોકે હજુ પણ વધુ પ્રમાણમાં નશીલો પદાર્થ ઝડપાય તેવી શક્યતા વર્તાઈ રહી છે. આગળ વાત કરીએ તો આગામી સમયમાં એએમટીએસની વધુ નવી બસો કે જે રોડ પર દોડતી થશે તે પ્રકારનો એક નિર્ણય કે જે કરવામાં આવ્યો છે. આગામી સમયમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો નવી મોટી 60 બસ બનીને તૈયાર થઈ ગઈ છે. અત્યારે દોડતી બસો કે જે મિની બસ છે, એટલે કે તેમાં 22 મુસાફરોની કેપેસિટી છે, જ્યારે આ મોટી બસમાં 32 મુસાફરો મુસાફરી કરી શકશે. સીએનજી સંચાલિત આ બસોમાં સુરક્ષાને જોતા 2 આગળ અને 2 પાછળ એમ 4 સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. એએમટીએસ દ્વારા અત્યાર સુધી નાની બસો જે છે તે શહેરના રસ્તા ઉપર દોડતી હતી, પરંતુ હવે એએમટીએસ દ્વારા લગભગ 50થી 65 જેટલી મોટી બસ ખરીદવાની અને ખાસ કરીને જે કોન્ટ્રાક્ટ છે તે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ બસો અત્યારે તૈયાર છે. આપ જે પ્રમાણે દ્રશ્યો જોઈ શકો છો તે પ્રમાણે બીઆરટીએસમાં જે પ્રમાણે મોટી બસ ચાલે છે તેવી જ મોટી બસ હવે એએમટીએસના જુદા જુદા રૂટ ઉપર પણ દોડાવવામાં આવશે. સાથે જ વાત કરવામાં આવે તો એની ખાસ અલગ અલગ જે વિશેષતા છે તેમાં અહીંયા જે સીસીટીવી કેમેરા છે તે આગળની સાઈડ સીસીટીવી કેમેરા બિલકુલ આ જે હોર્ડિંગ છે તેની બાજુમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જેથી કરીને એએમટીએસ અને ખાસ કરીને મુસાફરો જે સુરક્ષિત રહે તે માટે અંદર પણ કેમેરા લગાવવામાં આવ્યા છે. આપને દેખાડીશું જે એએમટીએસ અને બીઆરટીએસમાં જે પ્રમાણેની બસ વપરાય છે તે જ આ બસ છે, પરંતુ એએમટીએસમાં આનો વપરાશ થતો નહોતો. અત્યારે જે બિલકુલ બાજુમાં તે એક સીસીટીવી કેમેરા છે તે લગાવવામાં આવ્યો છે. સાથે જ તમામ પ્રકારની જે અહીંયા જ્યારે અહીંયા બેસે મુસાફરો બેસે તેના માટે પણ અહીંયા એક સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યો છે. ટોટલ 4 જેટલા જે સીસીટીવી કેમેરા છે તે એએમટીએસની આ જે બસ છે તેમાં લગાવવામાં આવ્યા છે. કહી શકાય કે બીઆરટીએસમાં આ બસ આટલી મોટી બસ જે છે તે ચાલી જ રહી છે, પરંતુ એએમટીએસના જે મુસાફરો છે વધુ મુસાફરો આમાં આવી શકે તે માટે એએમટીએસ દ્વારા આ બસો મૂકવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે. વિવિધ એરેન્જમેન્ટ કરવામાં આવી છે, સિટિંગ વ્યવસ્થા હોય તે પ્રમાણેની કરવામાં આવી છે. 50ની એક સાથે 50થી 60 લોકો આવી શકે તે પ્રકારની એક વ્યવસ્થા છે. તેટલી મોટી બસ જે છે તે હવે અમદાવાદના રોડ ઉપર ચાલશે. કેમેરામેન અજય નિલેવર સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.